ઉત્તરાયણ પર્વ નિમિત્તે કંબોઈ સ્તંભેશ્વર મહાદેવનું મહાત્મય સમજાવતા અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજ. દક્ષિણ ગુજરાતનું મિની સોમનાથ તરીકે ખ્યાતિ પામેલ જંબુસર તાલુકાના કંબોઈ ગામે આવેલ સ્તંભેશ્વર મહાદેવ પુરાણોમાં પણ આ તીર્થનો અનેરો મહિમા જોવા મળે છે. હાલ ઉત્તરાયણ પર્વ આવતું હોય કંબોઈ અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજે મકર સંક્રાંતિ પર્વને લઈ આ સ્થાનનો મહિમા સમજાવતા જણાવ્યું હતું. ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું મંદિર આજે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં કાવી કંબોઈ ગામમાં આવેલું છે. આ જગ્યાએ 9 નદીનો સંગમ થાય છે અને આ સંગમ સ્થળ ઉપર સ્કંદ મહાપુરાણના કુમારિકા ખંડમાં ખૂબ જ વિસ્તારપૂર્વક ભગવાન સ્તંભેશ્વર મહાદેવ મહીસાગર સંગમનો મહાત્મ્ય આજે લખેલું છે. એના પ્રમાણે જ્યારે મકર સંક્રાંતિનો પર્વ હોય જે આજે 14 તારીખે આવે છે, આજે પ્રયાગમાં જેવી રીતે મકર સંક્રાંતિનો મેળો ભરાય છે અને જે મહિમા પુરાણોમાં મકર સંક્રાંતિનું લખેલું છે એના કરતો 1000 ગણો મહાત્મ્ય આજે મહીસાગર સંગમ સ્તંભેશ્વર મહાદેવ કાવી કંબોઈનો આવેલું છે. એના અંદર એવું લખવામાં આવે છે કે આજે મકર સંક્રાંતિ હોય તે દિવસે કોઈ પણ ભાવિક ભક્ત ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું દર્શન કરે અને મહીસાગર સંગમમાં સ્નાન કરીને પોતાની કોઈ પણ મનોકામના હોય જો માગે તે આ મનોકામના એમની બધાની પૂરી થતી હોય છે. અને એના કરતો મોટો વર્ષમાં કોઈ પર્વ હોતો નથી એવો મકર સંક્રાંતિનો સુંદર પર્વ છે. આપ સૌ પધારો અને આ પર્વનું અને પૌરાણિક ક્ષેત્રોનો લાભ લો. જય સ્તંભેશ્વર મહાદેવ.